તો રાજકોટથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજકોટના મુંજંગામાં ફરી દીપડો દેખાયો છે. તો મુંજંગામાં દીપડો નજરે પડ્યો છે. રાજકોટનો આ બનાવ છે, જ્યાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, ત્યારે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇટ્સ કોલેજ બાજુના લોકેશનની જાણ થતાં તપાસ શરૂ કરવામાં આવી છે. તો રાત્રિના સમયમાં ખુલ્લામાં ન સૂવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવે છે. દીપડાના કારણે આ પ્રકારની અપીલ કરવામાં આવે છે. તો રાજકોટનો આ બનાવ છે, જ્યાં દીપડો દેખાયા છે. મુંજકામાં ફરી દીપડો નજરે પડ્યો છે. તો ક્રાઇટ્સ કોલેજ બાજુના લોકેશનની જાણ થતાં તપાસ શરૂ કરી દેવામાં આવે છે. રાત્રિના સમયમાં ખુલ્લામાં ન સૂવા માટે અપીલ કરવામાં આવે છે. વાડીમાં નોનવેજ ન બનાવવા માટે પણ વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવે છે. મુંજકામાં ફરી દીપડો નજરે પડ્યો છે, ત્યારે આ બનાવ અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી, ત્યારે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે વાડીમાં નોનવેજ ન બનાવવા તેમજ રાત્રિના સમયમાં ખુલ્લામાં ન સૂવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે. જે ધ્રુવ, રાજકોટના મુંજકામાં ફરી દીપડો દેખાયો છે, તે વિશે શું છે વધુ વિગત? નિરલની વાત કરીએ તો રાજકોટના મુંજકામાં ફરી દીપડો દેખાણો અને એ પ્રકારની ચર્ચા ફરી શરૂ થઈ છે. મહત્વની બાબત એ છે કે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. ગઈકાલે રાત્રે આ દીપડો છે તે મુંજકા ખાતે દેખાયો હતો. હાલ ક્રાઇસ્ટ કોલેજની બાજુના લોકેશનમાં તપાસ કરવામાં આવી છે, એટલે કે ચોક્કસથી દીપડો ક્યાંક રોજ 15 થી 20 કિલોમીટર જેટલું જે અંતર છે તે કાપતો હોય તેની પુષ્ટિ ક્યાંક ફોરેસ્ટના જે ઉચ્ચ અધિકારીએ કરી હતી અને આ જ પ્રકારની સ્થિતિ ક્યાંક દેખાઈ રહી છે. કારણ કે રાત્રિના સમય ખુલ્લામાં ન સૂવું એ પ્રકારની પણ ક્યાંક સૂચના છે તે ફોરેસ્ટ વિભાગ તરફથી મળી છે. ત્યારે નોનવેજ ન બનાવવા માટે પણ ક્યાંક ફોરેસ્ટ વિભાગે સૂચના આપી છે, એટલે કે જે રાત્રિના સમયે જે લોકો ક્યાંક તાપણું કરીને નોનવેજ પકાવતા હોય એવા સ્થળ ઉપર નોનવેજ ન બનાવવા માટે પણ ક્યાંક વન વિભાગ તરફથી એક સૂચના આપી દેવામાં આવશે. કારણ કે આની જે કહી શકાય કે નોનવેજના એક જે સુગંધથી ક્યાંક દીપડો છે તે આવતો હોય છે અને આના જ કારણે ક્યાંક હાલ જે દીપડો છે તે અનેક જે નોનવેજ જગ્યાએ જે સ્થળ મળતું હોય ત્યાં દીપડો દેખાયો છે, એટલે કે આની જે પુષ્ટિ છે તે વન વિભાગે કરી છે. આને લઈને ચોક્કસ ધ્યાન રાખવું પડશે અને લોકોએ પણ ખાસ જાગૃત રહેવું પડશે. રાત્રિના સમયે એકલા અવર જવર ન કરવાની સૂચના પણ વન વિભાગે આપી છે, એટલે કે કાલાવડ રોડ હોય કે પછી મુંજકા કે પછી માધાપર વિસ્તારના લોકો ના જે અલગ અલગ જે સોસાયટીઓ આવેલી છે તેમના પણ જનજાગૃતિ અભિયાન હાલ ફોરેસ્ટ વિભાગ ચલાવી રહી છે અને આ સાથે પાંજરું મૂકવાની પણ કામગીરી કરી છે. એટલે કે રાજકોટમાં અલગ અલગ જગ્યાએ 5 જેટલા જે પાંજરાઓ છે તે મૂકવામાં આવ્યા છે, જેથી કરીને આ પાંજરામાં દીપડો પુરાઈ શકે. અનેક ક્યાંક પ્રયાસો વન વિભાગ તરફથી ચાલી રહ્યા છે, પણ એ ક્યાંક નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. ગઈકાલે પણ મંતવ્ય ન્યૂઝે વન વિભાગના જે ઉચ્ચ અધિકારી છે તુષાર પટેલ સાથે ક્યાંક સંવાદ કર્યો હતો અને એમાં વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે રાજકોટ જિલ્લામાં જો વાત કરવામાં આવે તો 40 થી વધુ દીપડા ક્યાંક રાજકોટ જિલ્લામાં છે, એટલે કે રાજકોટ જિલ્લામાં જે ફોરેસ્ટ વિસ્તાર છે તે વિસ્તારમાં 40 જેટલા દીપડા છે અને એમાંથી ચોક્કસથી કહી શકાય કે એક દીપડો છે તે ક્યાંક રાજકોટ ના શહેરી વિસ્તારમાં આવી ગયો છે અને કહી શકાય કે શહેરી વિસ્તારથી ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક આ જે દીપડો છે તે અવર જવર કરી રહ્યો છે અને તેના જ કારણે હાલ અત્યારે શહેર વિસ્તારમાં એક ભયનો માહોલ છે અને ક્યાંક લોકોએ આને લઈને જાગૃતતા કેળવવી પડશે. જી ધ્રુવ, તો રાજકોટમાં અત્યાર સુધીમાં કેટલા દીપડા આવ્યા છે અને કેટલા દીપડા પાંજરે પુરાયા છે? ચોક્કસથી હાલ દીપડો કહી શકાય કે વન વિભાગ તરફથી એક જ દીપડો રાજકોટ શહેરી વિસ્તારમાં આવ્યો છે, એ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી છે. ખાસ તો અત્યાર સુધી એક પણ દીપડો આ વિસ્તારમાંથી નથી પુરાણો. વાત કરીએ તો આ પહેલા પણ જ્યારે દીપડો આવ્યો હતો, એટલે કે ખાસ તો જે પ્રદ્યુમન પાર્ક આસપાસનો જે વિસ્તાર છે, એટલે કે 1 થી 1.5 વર્ષ પહેલાની વાત છે, ત્યારે જ્યારે દીપડો આવ્યો હતો ત્યારે તેનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. એટલે ચોક્કસથી કહી શકાય કે જે આસપાસનો વિસ્તાર છે, એટલે કે રાજકોટની આસપાસનો જે ગ્રામ્ય વિસ્તાર છે, વાંકાનેર છે, જસદણ છે, જેતપુર છે, હિંગોલગઢનો વિસ્તાર છે, તે વન્ય વિસ્તાર છે અને ત્યાંથી દીપડા આવ્યા હોય એ પ્રકારની ક્યાંક સંભાવના હાલ વ્યક્ત થઈ રહી છે. ચોક્કસથી એ જ વિસ્તારથી આવ્યા હશે, આ પ્રકારની પ્રતિક્રિયા ખાસ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જે ઉચ્ચ અધિકારી છે તુષાર પટેલ તે જણાવી રહ્યા છે. એટલે કે આગામી સમયમાં દીપડો
પકડાઈ જશે તે પણ પ્રકારની એક વાત તેઓએ કહી. કારણ કે અનેક જગ્યાએ છે, એટલે કે 5 થી 6 જગ્યાએ આજે પાંજરા છે તે મૂકવામાં આવ્યા છે, જેથી કરીને આ દીપડો પાંજરામાં પુરાઈ શકે છે. અને રેસ્ક્યુની કામગીરી હાલ અત્યારે ક્યાંક શરૂ કરી દેવામાં આવી છે, પણ ક્યાંક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સફળતા નથી મળી. આગામી સમયમાં એ સફળતા મળી જશે એ પ્રકારની પ્રતિક્રિયા હાલ DCF દ્વારા મળી રહી છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.